નવતત્વ પ્રવચન નંબર 29 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ સર્વત્ર સુખી. નવતત્વ પુણ્ય તત્વ પર આજનું પ્રવચન આપણે આગળ ચાલુ રાખશું. એ પહેલા એક સુંદર કથાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. એક શેઠ, એમને ખૂબ સુંદર મોટી હવેલી હતી. ઘણા વર્ષો હવેલીમાં રહેતા હતા. સુંદર હવેલી, પણ પૈસો ખૂબ. દીકરાઓનો પણ ધંધો સારો હતો. એક દિવસ દીકરા આવીને બાપુજીને કીધું કે બાપુજી, હવે આ હવેલી આપણા માટે જૂની થઈ ગઈ. હવે એક સુંદર નવી હવેલીમાં આપણે રહેવા જઈએ. અને શેઠે બતાવ્યું કઈ વાંધો નહીં, આનાથી સારી હોય તો આપણે રહેવા જવામાં વાંધો નથી. અને દીકરો શેઠને નવી હવેલી જોવા લઈ ગયો કે જો આ હવેલી છે આના કરતા અત્યંત સુંદર છે. શેઠે કીધું સારી છે, તું આગળ વધ. અને આ બાજુ દીકરાએ કીધું કે આ જૂની હવેલી આપણે વેચી કાઢીએ અને નવી હવેલી લઈ લઈએ. અને એ રીતે દીકરાએ આગળ કામ કરવા માંડ્યું. થોડા દિવસ થયા હશે અને શેઠ બેઠા હતા અને અચાનક એમની જૂની હવેલીમાં આગ લાગી ગઈ. ઘરના બધા માણસો બધા ભાગી ગયા, દોડવા માંડ્યા આગથી બચવા. અને શેઠે પોતે બહાર આવી અને ડોલો વડે આગ ઉપર પાણી છાંટવા માંડ્યું. કોઈ વિચાર ના કરે એટલી તાકાત શેઠે બતાવી. કોઈ યુવાન ના મળે એટલું જોશ શેઠમાં આવી ગયું. જોર જોરથી બૂમો પાડવા માંડ્યા કે બધા બચાવો બચાવો હવેલીને. લોકો બધાને ભેગા કરાયા અને શેઠ જોર જોરથી પાણી નાખે. એમાં આગ બંબા વાળાને બોલાયા ને એટલી વારમાં દીકરો દોડતો દોડતો આવ્યો અને શેઠને કીધું કે શેઠ બાપુજી, તમે આ આગમાં આટલું બધું કરો છો પણ જરૂર નથી. શેઠ એકદમ ગુસ્સે થઈ ગયા કે કેમ દીકરા એવું બોલે છે, મારી આખી હવેલી બળી રહી છે, કે જરૂર નથી. કે બાપુજી, આ હવેલીને મેં 2 દિવસ પહેલા જ વેચી કાઢી. આ હવેલીને મેં 2 દિવસ પહેલા વેચી કાઢી છે. શેઠને શાંતિ થઈ ગઈ કે હવે મારી હવેલી નથી આ. હવે મારે રડવાનું, બૂમો પાડવાનું કશું કામ નથી. વાત આવી છે સંતોષબેન, જયારે હવેલી એ જ હવેલી બળી હતી અને શેઠ દોડા દોડ કરતા હતા, પણ જયારે ખબર પડી કે હવેલી મારી નથી ત્યારે એમને શાંતિ થઈ ગઈ. એટલું આપણા મારું જીવનની અંદર મારા પણ આપણા જીવનમાં આવું જ ચાલે છે. હું અને મારું, એના પર આપણું આખું જીવન ચાલે છે. અને મારાપણાને લીધે આ મમત્વ છે મારુંપણું, એને લીધે આ જીવ બધા કસાયોમાં લોપટાય છે. જીવને ખબર પડતી નથી કે જેને મારું મારું કરું છું એ તો એક દિવસ જતું રહેવાનું છે. ને જે ખરેખર મારું છે એને હું નુકસાન પહોંચાડું છું. હવેલી બળી રહી હતી. શેઠ ભરે આર્ત ધ્યાનમાં હતા. ત્યારે સાચું કહો સંતોષબેન, એ હવેલી બળતી હતી ત્યારે શેઠના આત્માની પરિસ્થિતિ કેવી હતી? बिल्कुल बिल्कुल खराब, ओहो बहुत खराब, बिल्कुल रो बहुत रो के खराब। बेहाल हो गया होगा, रो रो के बेहाल हो जाएगा। हाँ, आरते ध्यान में वो डूब गए थे. તો જીવની પરિસ્થિતિ આવી છે. પોતાના મમત્વને કારણે પોતાના આત્માને કેટલું નુકસાન કરે છે એને ખબર હોતી નથી. एक नऊ शर्ट पहनीने निकला है ये संतोष मैन, आप नए क्लोथ पहन के नई साड़ी पहन के बाहर निकले हो और बाजू में के गाड़ी
वो हम्म कादव में से निकल से बाहर निकल गई हम्म। और कादव सब साड़ी पे गिरे तो क्या होगा? अरे मेरी खराब हो गई साड़ी, क्या कर दिया उसने। क्या कर दिया? हाँ गुस्सा हो जाएंगे। हाँ हाँ हाँ, बिल्कुल सही कह रहे हैं आप, बिल्कुल सही कह रहे तो हो, यही हमारा हाल हमारी नजर कहाँ पे है? साड़ी पे है कि हम्म। अंदर जो साड़ी के शरीर के अंदर जो आत्मा है उसके पीछे है? उसके हमारी ऊपर नहीं है, प्रायोरिटी सही क्या बात है। है? प्रायोरिटी हमारे वाकई में जीवन में होनी चाहिए, प्रायोरिटी क्या है? होनी चाहिए, सही कह रहे हमारे जीवन में प्रायोरिटी जहाँ होनी चाहिए वहां नहीं है। शरीर को कुछ हो गया, हम दुखी दुखी हो जाते हैं, लेकिन शरीर तो एक दिन जाने वाला है ना। हो। बिल्कुल शरीर का बिल्कुल। राख हो जाएगी, हमको पता है। हम्म हमको वो पता है, वो जानकारी है कि शरीर की राख हो जाएगी हमारी। हम देखते न तो दूसरे भव में चले जाएंगे, हम्म लेकिन हम आत्मा की चिंता नहीं करते हैं। આત્માની આપણે ચિંતા કરતા નથી અને આ મારું મારું કરી અને આત્માને મલિન કરી દઈએ છે અને ભવ આપણો ભવચક્ર અનંતા ભવચક્રમાં આવી રીતે આપણે ફરતા રહીએ છીએ. જે દિવસે આપણામાં આ જાગૃતિ આવી જશે, આ હું અને મારું આ બંને જ્યારે નાશ થશે આપણામાંથી, જ્યારે ક્ષીણ થશે, ત્યારે ખરેખર આપણો આત્મા પ્રગતિ કરશે. એક મારું ને એક હું. હું એટલે કોણ? હું એટલે ડોક્ટર. હું એટલે કોણ? હું એટલે એન્જિનિયર. હું એટલે કોણ? હું એટલે પૈસાવાળો. હું એટલે કોણ? હું સંગીતકાર. આ હુંની અંદર આખું જીવન જાય છે અને આ હુંને કારણે આત્મા અનેક પાપો કરે છે. અહંકાર, જો મમત્વથી શું થાય? માયા, લોભ અને માયા વધે અને હુંથી ક્રોધ અને અહંકાર વધે. એટલે હું અને મારું એ બંનેને કારણે ચારેય કસાયોની આત્મા બહુ વૃદ્ધિ થાય. તો આ હું ને મારું ને જ્યારે આપણે આપણા મનમાંથી એને કાઢતા જઈએ, આ ખરેખર એક જે જતું રહેવાનું છે, ખરેખર હું એ મારો આત્મા છે, એ તરફ આપણી દ્રષ્ટિ જેમ જેમ ખીલતી જાય, વધતી જાય, જાગૃતિ આવતી જાય, તેમ તેમ આત્માનું કલ્યાણ થતું જાય. નવતત્વની સુંદર વાતો આના પ્રત્યે જ છે. આજે આપણે પુણ્ય તત્વની વાત કરવાની છે. પુણ્ય તત્વની અંદર આપણે ગઈ વખત કર્મની વાત કરી હતી કે જ્યારે કર્મ બંધાય ત્યારે 8 પ્રકૃતિની અંદર એનું વિભાજન થઈ જાય છે. 8 પ્રકૃતિ નક્કી થઈ જાય છે. એની અંદર જે 8 પ્રકૃતિ જે કર્મ બંધાય છે એમાં ગઈ રીતે વાત કરી હતી ઇન્દિરાબેન, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. એ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અંતરાય વીર્ય, એ ચાર જે આત્માના મૂળ ગુણોને ખતમ કરે છે. બરાબર? અને બીજા ચાર કયા કયા કર્મો? આ ઘાતી કર્મો છે, हाँ જે हाँ આત્માના મૂળ ગુણોને ખતમ કરવા માટેના ઘાતી કર્મો છે. અને ઘાતી કર્મો હંમેશા પાપ તત્વ વાળા હોય છે. સંતોષભાઈ, जी गुरु जी, जी गुरु जी। જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય કર્મ, अंतराय એ બધા આત્માના મૂળ ગુણોને ઘાત કરવા વાળા બધા પાપ તત્વો છે. जी। જ્યારે બીજા જે ચાર કર્મો જે બંધાય છે, કયા કયા? वेदनीय, नाम, વેદનીય, आयुष्य, नाम, આયુષ્ય, नाम અને ગોત્ર. નામ અને ગોત્ર. જી આ કર્મો કહેવાય છે શુભ અને અશુભ બંને છે. બરાબર? આ અઘાતી છે એટલે શુભ અને અશુભ કર્મો છે. એટલે શુભ કર્મો જે બંધાય છે એમાં તે પુણ્ય પ્રકૃતિ કારણે બંધાય છે અને અશુભ કર્મો જે બંધાય છે તે પાપ પ્રકૃતિને કારણે બંધાય છે. આજે આપણે એમાં આગળ વધવાનું છે. પ્રકૃતિ કઈ કઈ છે? બરાબર છે? મેં તો વાત કરી હતી કે પુણ્ય એટલે શું? જે આત્માને પવિત્ર કરે, આત્માની મલિનતા ઓછી કરે, એવા જેવા જે કઈ શુભ કાર્ય કરીએ જેનાથી આત્માની મલિનતા ઓછી થાય, એ બધું પુણ્ય તત્વ કહેવાય. બરાબર છે? જી હવે પુણ્ય કેવી રીતે બંધાય? જો પુણ્ય કાર્ય કરો એવી પુણ્ય છે અને એનું ફળ એ પણ પુણ્ય છે. ગઈ વખતે વાત કરી હતી, કારણ અને કાર્ય બંને પુણ્ય. બરાબર? તો પુણ્ય કેવી રીતે બંધાય છે? તો 9 કારણો બતાવ્યા હતા ગઈ જી વખત.
જી હા કયા જી કયા? અન્ન પાત્ર અ- અન્ન અન્નનું દાન, અન્ન અન્ન વસ્ત્ર વસ્ત્ર, અન્ન વસ્ત્ર વસ્ત્ર પાણી, પાણી આસન, દાન, અને શયન, સ્થાન અને મન બરાબર, વચન સ્થાન, કાયા. હા મકાન, મકાન. આશ્રય આપે. એટલે જી. એ 5. પછી અને પછી આપણા મન, મન, વચન વચન અને અને કાયા, કાયાનું મન વચન કાયા અને પ્રાણ. શુભ એનાથી વિચાર. જે કઈ શુભ કાર્ય કરીએ એ બધા પુણ્ય તત્વ. જી. અને ગુરુને, આપણા દેવ વડીલોને, આપણા પરોપકારીને આપણે સેવા શુશ્રૂષા નમસ્કાર. સાચવીએ, માન આપીએ, આદર આપીએ, એનું બહુમાન રાખીએ, જીવનમાં એનું સન્માન કરીએ. આ બધું શું કહેવાય? આ બધું પુણ્ય તત્વ. આ બધાથી પુણ્ય બંધાય. 9 કારણે પુણ્ય બંધાય. આજે આપણે એક સુંદર વાત આગળ કરવી છે. બરાબર છે? આજે જીવનમાં એક સુંદર આપણે એક મેસેજ મૂક્યો હતો. જો જૈન સમાજ છે ને, આજે જૈન સમાજમાં આ પુણ્ય તત્વ ગુરુ મહારાજોના શાસ્ત્રના ઉપદેશને લીધે આજે જૈન સમાજ ભારતમાં સૌથી વધારે પરોપકારનું કાર્ય કરી રહ્યો છે. બરાબર છે? જી આપણે દાન અને ઇન્વેસ્ટમેન્ટ માનીએ છીએ, સંતોષબેન. જી દાનને આપણે ખર્ચો માનતા નથી. તમે ઇન્વેસ્ટમેન્ટ સહી ક્યાંક છે. દાન કર્યું તો આપણે શું વિચાર કરીએ? ચાલો એક સારું કામ થયું મારાથી, કર્યું કઈ ને કઈ મને એક ફાયદો ઇન્વેસ્ટમેન્ટ થશે. થયું. હા મને ફાયદો બરાબર. થશે. જી જો પાંજરાપોળો કેટલી છે આખા ભારતમાં, સંતોષબેન? ઘણી છે ઘણી ગુરુજી, બધી. મને બહુ છે, બહુ બહુ છે ગુરુજી. 4 થી 5 હજાર હશે. ખાલી હા ગુજરાતમાં 1000 ઉપર પાંજરાપોળ છે. એનું લિસ્ટિંગ અત્યારે મારી પાસે આવ્યું છે. હા બધા જી. પાંજરાપોળ લિસ્ટિંગ કરું છું. હમ ખાલી હમ. ગુજરાતમાં 1000 ઉપર પાંજરાપોળ. ગૌશાળા નથી કહેતો, પાંજરાપોળ કહું છું, કે જ્યાં આપણે ખોડા ઢોર, જે માદા ઢોર છે એને સાચવીએ છીએ. અને હજારો પશુઓને આપણે સાચવીએ છીએ. અને બધી પાંજરાપોળ કોણ ચલાવે છે? જૈનો. મોટા જૈનો. ભાગની પાંજરાપોળ જૈનો ચલાવે છે, અને જૈનોના પૈસાથી ચાલે છે. કેમ જૈનો કેટલી આ કાર્ય કરે છે? કેટલી કારણ કે 5000 આપણને કીધી? ખબર છે. 5000 કીધી આ? કેટલી છે? દુનિયાભર એટલે ભારતભરમાં અને ગુજરાતમાં 1000, 1000. ભારતભરમાં 5000. ઓકે ભારત બરાબર. હા ઠીક ઠીક ઠીક. તો જી તો આપણું કહેવાનું કે ભાઈ આપણને ભગવાને જે માર્ગ બતાવ્યો છે એમાં આ દાન કરવાનું આપણને બતાવ્યું છે કે જીવ તું દાન કર, બીજા પ્રત્યે તું કરુણા રાખ, બીજા પ્રત્યે તું ક્ષમાનો ભાવ રાખ. તું દાન કરીશ, તું કરુણા કરીશ, તો તારા જીવનનું તું ભાથું બાંધીશ, જે તને બીજા ભવમાં લઈ જશે. પૈસા બીજા ભવમાં આવવા નથી. આ વાત આપણને સ્પષ્ટ રીતે આપણા શાસ્ત્રમાં આપણને કીધેલી છે. અને જેને વાત ઉતરી જાય છે એ પોતાનું જીવન, પોતાનું સમસ્ત જીવન પરોપકારને એની અંદર ગાળે છે. બરાબર છે? આજે જુઓ, મેં ઘણી વખત દાખલો આપ્યો છે કે અમદાવાદમાં રહેતા કલ્પેશભાઈ વી શાહ, જે કુમાભાઈના જમણા સમા છે, એમને પોતાના જીવનમાં જે કઈ કમાણી છે એના 90%, કેટલા? 90% પોતાના પૈસા ફક્ત ખાલી પરોપકાર એટલે ધર્મના કાર્યમાં વાપરે છે. ગયે વચ્ચે એમને કેટલા 50 કરોડ રૂપિયા સહધર્મિક પાછળ વાપર્યા. કેટલા, સંતોષબેન? 50 કરોડ. ઓહો ઓહો. કોરોનામાં ઘણી વાપર્યો ને ગુરુજી, કોરોના પણ ઘણું હા, વાપર્યું. એ તો ઘણું વાપર્યું. હવે અત્યારે હા જુઓ, આ વાત દીકરીને મને યાદ આવે છે, અત્યારે એક સુંદર કાર્ય કરી રહ્યા છે. મારે તો બીજે આગળ લેવું હતું, પણ અત્યારે વાત કયું? નીકળી એટલે કહું છું કે હા મલ્યાવચ માટે એમને વાત્સલ્ય ધામ બનાવવાના ચાલુ કર્યા છે. ઓહો. હા, વાત્સલ્ય ધામ અત્યારે જ અમદાવાદની અંદર પારડી ખાતે 15 કરોડના ખર્ચે વાત્સલ્ય ધામ બનાવ્યું છે, કે જ્યાં સાધુ મહાત્મા પોતાના છેલ્લું જીવન હોય, પોતે વિહાર ન કરી શકે એવી પરિસ્થિતિ હોય, તો વાત્સલ્ય ધામમાં રહે. એમની બધી સેવા શુશ્રૂષા, બધો ખર્ચો, એની બધી વ્યવસ્થા બધી આ કલ્પેશભાઈના ગ્રુપે ઉઠાવી છે. ખૂબ સુંદર કાર્ય આવા થઈ રહ્યા છે. આવા હજારો કાર્યો સમસ્ત મહાજન પાંજરાપોળ સંભાળે છે. કુંભાભાઈના હાથ છે, કેટલી પાંજરાપોળ છે. આ બધું કાર્ય ખૂબ આનંદથી પોતાની ફરજ સમજીને આપણે કરી રહ્યા છે. કારણ કે ગુરુજી આપણને શું નામ એમાં કીધું? હા, ગુરુજી શું નામ કીધું? આપણે ભાઈનું શું નામ છે? કુમારબાભાઈ વી શાહ, અને નહીં નહીં, કલ્પેશભાઈ. આજે કલ્પેશભાઈ 90%. કલીકુંડમાં છે. જી જી. એમને
એમને જીવનમાં કેટલા 250 થી વધારે દેરાસરનો જીર્ણોદ્ધાર કર્યો છે. આ જે એલર્ટ ગ્રુપ છે એમના માર્ગદર્શન હેઠળ ચાલે છે. અમારી વડોદરાની સંસ્થા શ્રોતોપાસક ગણ છેલ્લા 57 વર્ષથી ચાલી રહી છે, સહધર્મિકના કાર્યો કરી રહી છે. એમના માર્ગદર્શન હેઠળ ચાલે છે. અદ્ભુત એમનું જીવન છે, અદ્ભુત એમના કાર્યો છે. ખૂબ સુંદર વાતો છે. કદાચ આખું પ્રવચન એમાં જતું રહે, પણ આપણે એની વાત કરશું આગળ. આપણે આજે વાત કરવી છે જે દાન કરીએ છીએ ને, આપણે ત્યાં એના વિભાગ કાઢવામાં આવ્યા છે. સૌથી પહેલું સુપાત્ર દાન. સુપાત્ર દાન એટલે કે જે આત્મા પોતે નિષ્પાપ જીવન જીવી રહ્યો છે, જેમના જીવનમાં 5 મહાવ્રતો છે, 5 સમિતિ, 3 ગુપ્તિ છે, જેમના જીવનમાં જેમને 4 કસાયનો નાશ કર્યો છે, જેમના જીવનમાં બ્રહ્મચર્ય છે, 36 ગુણો યુગ, એવા મુનિ ભગવંતોની વૈયાવચ એમને આપેલું દાન, એમને આપેલું વસ્ત્રનું દાન, એમને આપેલી ખોરાકનું દાન, આ બધું સર્વશ્રેષ્ઠ પુણ્યનું કારણ છે. સુપાત્ર દાન, સંતોષબેન, સર્વશ્રેષ્ઠ પુણ્ય મહોદય. એનાથી જે પુણ્ય બંધાય છે એ ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય બંધાય છે. આપણે ત્યાં અનેક દાખલા છે, એક નહીં અનેક દાખલા છે. ભગવાન મહાવીર સ્વામી પોતાના પહેલા ભાવમાં, જે પ્રથમ ભાવ નૈસાર હતા, બરાબર ને? બરાબર, જૈન હતા નહીં, નહીં હતા. પણ પોતાના જીવનમાં એક જે જીવની એક પાત્રતા હોય છે. પોતે જીવનમાં એ જૈન હતા નહીં, એમને જૈન ધર્મ શું છે ખબર હતી નહીં. એ જૈન ધર્મથી પૂરા અજાણ હતા, પણ એમને જીવન નક્કી કર્યું કે હું ખાઉં એ પહેલા કોઈને ખવડાય ન જમું. એક નાનકડી મનમાં એક વિચારણા, નિયમ. અને એક જંગલમાં હતા, અને જંગલમાં હતા અને જમવાનો સમય થઈ ગયો એટલે એ જાતે ઝાડ ઉપર ચડે છે. એ જંગલના એ પોતે ઝાડ પર ચડે છે અને પોતાના સાથે જોયું કે દૂર દૂર કોઈ વટે માર્ગો કોઈ દેખાય છે તો એને બોલાવી અને એને જ જમાડીને એની સાથે જમવું. બરાબર. આ એક ભાવના હતી એમના જીવનમાં, પરોપકાર કરવાની એક ભાવના. અને પોતે જાતે ઉપર ઝાડ પર ચડે છે, બપોરનો સમય છે અને દૂર દૂર 2 સાધુઓને આવતા જુએ છે. ખુશ થઈ જાય છે કે આ તો સંત પુરુષો છે. એને વધારે કઈ ખબર નહીં, પણ ખ્યાલ આવી ગયો તો સંત પુરુષો છે. વાહ વાહ. સામે જાય છે, સાધુ ભગવંતોને પોતાની પલ્લીમાં લઈ આવે છે, એમને ગુજરી કરાવડાવે છે ખૂબ ભાવપૂર્વક. અને આ અત્યંત ભાવથી કરેલું આ અન્નનું દાન એમને શું અપાવે છે? તીર્થંકર બની ગયા. ભગવાન મહાવીર સ્વામી બને છે. તીર્થંકર બની જાય છે. બરાબર. તો આ વૈયાવત જે છે, સુપાત્રનું દાન છે, શાલિભદ્ર તમે જુઓ. એવા આપણે ત્યાં એક ચેડે એવા દાખલા છે. આજે જો બીજી રીતે વાત કરીએ તો જૈનો પાસે પૈસો સૌથી વધારે કોની પાસે આખા ભારતમાં? જૈનો પાસે ગુરુજી. તો આપણે કોઈ વિચાર કર્યો કેમ જૈનો પાસે આટલો પૈસો? પુણ્ય કરીને, પુણ્યને લીધે ગુરુજી પહેલાનું પુણ્ય લઈને આવ્યા છે. કઈ જીવદયા તો છે જ, જીવદયા તો છે જ, હજી પણ કરી રહ્યા છે. કેમ વધારે? જો ગુરુજી પુણ્ય પહેલાનું લઈને આવ્યા છે ને હજી પાછું બાંધી રહ્યા છે પુણ્ય. પુણ્યના કાર્યો જૈનો જે કરી રહ્યા છે, જીવદયાથી માંડીને બધા, એને કારણે પુણ્યનું ભાવતું એવું બાંધે છે. સંપત્તિ, સુખ, સંપત્તિ, શાંતિ બધું આવે છે. બરાબર છે. ભાઈ પૈસાનો ઉપયોગ કેવો કરે છે અલગ વસ્તુ છે, પણ આજે જૈન સમાજ પાસે જે કઈ પૈસો છે એનું પાછળ એના પોતે કરેલા જે પૂર્વભવના પુણ્ય, દાન, સેવા એ બધા કાર્યો લીધે આ ફળ રૂપે છે. બરાબર છે. પુણ્યની આપણે સૌથી પહેલું સુપાત્ર દાન. બરાબર છે. સુપાત્ર દાન કોને હોય? જે નિષ્પાપ જીવન જીવી રહ્યા છે એવા મુનિ ભગવંતોને કરેલું બધું, એમને આપેલું ઉપાશ્રય બાંધીએ, એમની દવા દારૂ કરીએ, એમની સેવા શુશ્રૂષા કરીએ, એમને અન્ન આપીએ, એમને જોઈતું વસ્ત્ર આપીએ, એમને જોઈતા પુસ્તકો આપીએ, એમને જોઈતું પેન આપીએ, લખાણ આપીએ, દવા, બધું વૈયાવચમાં આવી જાય, બધું સુપાત્ર દાન કહેવાય. બરાબર છે. તો આ સુપાત્ર દાન ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય મહાદેવ છે. હવે બીજું પાત્ર.
જે પાત્ર હોય એને દાન કરીએ તે, એટલે કે જે સહધર્મિક છે, જે સહધર્મિકને આપણે સહધર્મિકની કાળજી લઈએ, એને પૈસાની જરૂર હોય પૈસા આપીએ, એને અન્નની જરૂર હોય તો અનાજ આપીએ, એને મેડિકલની જરૂર હોય તો એની દવા આપીએ, એને શિક્ષણની જરૂર હોય તો શિક્ષણની વ્યવસ્થા કરી આપીએ, સહધર્મિકને એમના પગ ઉપર કરીએ, અને જે ઘરડા સહધર્મિકો જે કરી ન શકતા હોય કશું બી એમની બરાબર કાળજી લઈએ, આ બધું કેવું કહેવાય? પાત્રદાન કહેવાય. પાત્રદાન એનાથી બી ઉચ્ચ પ્રકારનું પુણ્ય બંધાય. પણ પેલું ટોપ મોસ્ટ શ્રેષ્ઠ. આ બેટ બરાબર છે. હવે ત્રીજું અનુકંપા દાન. અનુકંપા દાન એટલે શું? તો કોઈની ગરીબ સ્થિતિ જોઈ અને આપણા દિલની અંદર કંપા થાય, આપણા મનની અંદર થાય કે ભાઈ હવે ગરજ પરિસ્થિતિ છે, લાવ પૈસાથી એને ઉભો કરું, એની દવા નથી તો એને દવા લાવી આપું, એને કપડાં નથી તો કપડાં લાવી આપું. તો આ જે દાન કરીએ એ બધું અનુકંપા દાન કહેવાય. અને અનુકંપા દાન થી પણ પુણ્ય બંધાય. સંતોષબેન? જી બિલકુલ સહી. અનુકંપા દાન પણ પુણ્ય બાંધે છે, પણ આ ગુડ, પેલું બેટર અને આ ગુડ. કોઈ એવું કે ભાઈ કોઈ ગરીબ માણસ છે એને તમે પૈસા આપો ને પૈસાનો ભાઈ કાલે દુરુપયોગ કરે તો દાન કરાય કે ન કરાય? આજે હવા મતાંતરો આપણે ત્યાં ચાલે છે, બહુ ચાલે છે. નહીં કરવું હોય તો ખોટા માર્ગે જશે. બરાબર. હા, તો પછી પ્રશ્ન એમની સામે એ છે, જો આની સામે વાત એવી છે કે જો આવું જ હોય તો ભગવાને વર્ષીદાન કેમ કર્યું હોય? ભગવાને 1 વર્ષ સુધી જે વર્ષીદાન કર્યું એમાં ભગવાન જોતા હતા કે જેને પૈસા આપું છે એ પૈસાથી શું કરશે? ભગવાને ક્યારે જોયું? ઇન્દિરાબેન, મનીષાબેન, સુરેશભાઈ, ભગવાને જોયું કે વર્ષીદાન હું કરું છું તો સામેવાળું પાત્ર ખરેખર પૈસાનો શું ઉપયોગ કરશે? કે પોતે અનુકંપાથી પોતે આ દાન કરવા જેવું છે એવી ભાવનાથી ભગવાને કર્યું. તો આપણે જે કઈ અનુકંપા કરીએ છીએ તે આપણા દિલની અંદર આપણે જે કરુણાનો ભાવ છે એની પૂર્ણ કરવા, સામેવાળાને સુખ મળે, એનું હિત થાય એવી ભાવનાથી આપણે કરીએ છીએ. એટલે અનુકંપા દાન જે કરીએ, ગરીબોને, અપંગને, જે અંધ હોય એ બધાને, જરૂરિયાતમંદોને જે કરેલું દાન છે એ પુણ્ય જ બાંધે છે, કે આપણે મનમાં નક્કી કરી રાખવાનું. બરોબર છે? તો આ 3 પ્રકારના દાન ભગવાને કીધેલા છે, અને 3 પ્રકારના દાન આપણે કરવાના હોય છે. આજે અનુકંપા દ્વારા જૈનો પુષ્કળ પૈસા ખર્ચે છે. બરાબર છે? જો વસ્તુપાલ તેજવાડે વાવ પણ બાંધી હતી અને મસ્જિદ પણ. તમે એમનું જીવન ચરિત્ર જુઓ તો જયારે જે મંત્રી હતા ત્યારે વાવ પણ એમને બાંધેલી. બરાબર છે? તો એમને દેરાસર બાંધ્યા હતા ને વાવ બાંધવા પાછળ કારણ કે ભાઈ જે પશુઓ છે, પશુઓ ત્યાં પાણી પીએ. બરાબર છે? તો એવી ઉદાર ભાવના સાથે આપણે જ્યારે આ દાન કરીએ ત્યારે પુણ્યનું ભાતું બને છે. બરાબર છે? જી ગુરુજી, ગુરુજી, એક ઔચિત્ય દાન પણ કહેવાય છે, તે અનુકંપા દાનમાં આવી જાય છે. ઔચિત્ય દાન, ઔચિત્ય અનુકંપામાં આવી જાય. જી જી. જે ઔચિત્યથી કરવા જેવું છે, ધારો કે આપણી ઘેર આપણે શ્રાવક છીએ, સંતોષબેન, ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપણે હોઈએ, અને ઇતર ધર્મના કોઈ વ્યક્તિ આપણે ત્યાં આવે અને કે ભાઈ આ અમારી સંસ્થા ચાલે છે, એમાં તમે પૈસા આપો, તો ઔચિત્ય સમજીને ત્યાં આપવું પડે. નહીં તો ના આપે તો શું થાય? શ્રાવક છે અને પૈસા આપતો નથી એવી ઇમ્પ્રેશન પડે, જૈન ધર્મ બદનામ થાય. જૈન ધર્મ બદનામ ન થાય એવી ફરજ સમજી જૈન ધર્મને માથે રાખી અને આ પૈસા આપણે આપતા હોઈએ છીએ. તો આ ઔચિત્ય કર્યું કહેવાય, અને ઔચિત્ય ત્યાં અનુકંપામાં આવી છે. બરોબર છે? બરાબર. હવે આ પુણ્ય જે કર્મ આપણે બાંધીએ છીએ તે ઉદયમાં કઈ રીતે આવે છે? એના 42 પ્રકારો બતાવ્યા છે. કેટલા? 42. જે પુણ્ય કર્મ બાંધ્યું એ પુણ્ય કર્મ કાળક્રમે ઉદયમાં આવવાનું. ઉદયમાં આવે
એના 42 પ્રકારો બતાવેલા છે. તો આજે સૌથી પહેલો પ્રકાર લઈશું. સૌથી પહેલું સાતાવેદનીય કર્મ બંધાય. કેવું કર્મ બંધાય? પુણ્યના કામો કરીએ, કોઈને સાતા આપીએ તો આપણને સાતા મળે. બરાબર? સાદો સીધો નિયમ. જે જીવ બીજાને સાતા આપે તે સાતા આપણને બી સાતા મળે, આપણને બી સુખ મળે. સાતાવેદનીય કર્મ એટલે શું? સાતાવેદનીય કર્મ એટલે જ્યારે એ કર્મ ઉદયમાં આવે ત્યારે જીવ સુખનો અનુભવ કરે. બરાબર? આ સાતાવેદનીય કર્મ. તો સાતાવેદનીય કર્મ અને જે સુખનો અનુભવ કરાવે તેને સાતાવેદનીય કર્મ કહેવાય. જો સંતોષબેન, આત્મા પોતે જે શુદ્ધ આત્મા છે એ તો હંમેશા સુખી જ હોય છે. બરાબર? પણ અહીંયા સંસારિક આત્મા છે એટલે વેદની એટલે ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્ત કરે. ઇન્દ્રિયજન્ય, હા, એ શુદ્ધ આત્મા છે એ તો હંમેશા સુખમાં હોય છે. એ તો પણ આપણે કર્મ જે સંસારી આત્મા છે એને સાતાનો સુખનો અનુભવ કરાવે છે. બરાબર? બરાબર. હા, શુદ્ધ આત્માને વેદનીય કર્મ ના હોય, નહીં હોય. બરાબર. એને સાતા કહો સાતા વેદનીય બંને ના હોય, છતાં એ કર્મ નથી હોતું, પણ આત્મા શુદ્ધ છે, અરૂપી છે અને હંમેશા અવ્યાભાત સુખમાં હોય છે. બરાબર? તો આ સાતા વેદનીય કર્મ સંસારી જે જીવ છે, સંસારી આત્મા છે, જે કર્મના પૂતગળોથી સહિત છે, એને માટે આ સાતા વેદનીય કર્મ એને સાતા આપે. બરાબર છે? બરાબર? જો સાતાવેદનીય કર્મ છે ને, તમે જુઓ શ્રીપાળનો આપણે ગઈ વખત દાખલો લીધેલો. બરાબર? શ્રીપાળ મહારાજાના શરૂઆતમાં જીવનમાં કોઢ હતો. પોતે રાજાનો દીકરો હોવા છતાં જન્મ્યો કે તરત એને રાજ છોડવું પડ્યું ને, ભાગવું પડ્યું એની માતા સહિત પોતાનો જીવ બચાવવા. અને પછી કોડિયાની સાથે રહ્યો અને કોડિયા થઈ ગયા. તો એ બધું અસાતાવેદનીય કર્મ એનું ચાલુ હતું. બરાબર? એને પૂર્વ ભાવમાં મુનિને જે રીતે સતાવ્યા હતા, આપણે ગયા વાત કરી હતી કે મુનિને જે રીતે સતાવ્યા હતા એનું ફળ ભોગવી રહ્યા હતા. અને મહિના સાથે એમના લગ્ન થયા. નવપદ ની આરાધના કરી. નવપદની આ ઉત્કૃષ્ટ ભાવ સાથે, પૂર્ણ શ્રદ્ધા સાથે, ખૂબ અતિ આનંદ ઉલ્લાસથી નવપદની એમને આરાધના કરી. શું થયું? શરીરનો કોઢ જતો રહ્યો. તો સાતાવેદનીય કર્મ એમનું ઉદયમાં આવ્યું. બરોબર છે? અસાતામાંથી સાતાવેદનીય એમનું ઉદયમાં આવ્યું. બરાબર? ચાલો, તીર્થંકર નામ કર્મ હતું ભગવાન મહાવીર સ્વામી. બરાબર છે? આપણે દાખલા લઈએ સાતાવેદનીય કર્મને સમજવા માટે કે ભગવાને જયારે દીક્ષા લીધી એ પહેલા સાતામાં હતા. એમને જીવનમાં કોઈ દુઃખ પડ્યું નતું. બરાબર છે? જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી. અને દીક્ષા લીધા પછી શું થયું સંતોષબેન? ઉપસર્ગ પહેલા કર્મ ઉપજાયેલા પાપ કર્મનો ઉદય આવ્યો. બધા પાપ કર્મનો ઉદય આયા. અસાતા ઉભી થઈ. ભગવાને તો અસાતા સામે જાગૃતિ રાખીને પોતે પોતાના આત્મામાં લીન રહીને સુખમાં રહ્યા. પણ એમના જીવનમાં અસાતા વેદનીય કર્મ આવ્યું તો ખરું. બરાબર? બરાબર? અને જયારે તીર્થંકર બન્યા, પોતે જયારે કેવડી થયા ને તીર્થંકર બન્યા પછી પોતે ચાલે ત્યાં નીચે સુવર્ણના કમળ મુકાય. બિલકુલ. હા, ભગવાનની જો સાતાવેદનીય કર્મ ક્યાં સુધી આવી ગયું? પોતે ચાલે ત્યાં નીચે સુવર્ણના કમળ મુકાય. ઉપર શું હોય? છત્ર હોય. ચારે બાજુ કોઈને કોઈ એમને વીંઝણ જાણતું હોય. હવા બધું અનુકૂળ થઈ જાય. ક્યાંય પ્રતિકૂળતા ના હોય. આટલું સુંદર ઉત્કૃષ્ટ પક્ષાનું એમને સાતાવેદનીય કર્મ તીર્થંકર નામ કર્મને સાથે આવી ગયું. બરાબર છે? પોતે સમોસરમાં બેઠા હોય તો 8 પ્રતિહારી હાજર હોય. તો આ બધું જે છે તીર્થંકર, પણ આ બધું સાતા એમને કરાવતું હતું. આ સાતાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું હતું, પણ એમને એમના તરફ કોઈ લીનતા નહીં. આ બીજી વસ્તુ. બરાબર છે? તો આ સાતાવેદનીય કર્મ છે તો આપણને સાતાવેદનીય સુખનો અનુભવ કરાવે છે. તો સાતાવેદનીય કર્મ કેવી રીતે બંધાય? આપણને બધાને સુખ જોઈએ છે ને? ઇન્દિરાબેન, આપણે સુખ જોઈએ કે દુઃખ જોઈએ? સુખ જ જોઈએ.
સંતોષબેન, આપણને શું જોઈએ? સારા કામ કરવાનો સંદેશ મળે છે ગુરુજી. જોઈએ તો સુખ. જોઈએ તો સુખ પુણ્ય જોઈએ, સુખ જોઈએ, પણ તો કેટલું કરીએ છીએ તે આપણને ખબર નથી હજી. હા, આપણે બરાબર. કેટલું કરી હવે રહ્યા છીએ. હવે આ સુખ એટલે પુણ્ય કર્મ આ સાતા વિધિ કેવી રીતે બંધાય આપણે જાણવું હા. જોઈએ ને. તો સાતા વિધિ કર્મ કેવી રીતે બંધાય? તો બીજાને સાતા વિધિ સાતા કર્મ આપો. સૌથી પહેલું, સૌથી સામાન્ય, આપણે હમ. એવા કઈ કાર્ય કરીએ, આપણે એને બેઝિક વસ્તુ સમજીએ, એવા કઈ કાર્ય હમ. કરીએ કે હમ. જેથી બીજાને સુખનો અનુભવ થાય. બરાબર બરાબર. બિલકુલ સિમ્પલ. આપણે હમ. કોઈને ભાઈ પૈસાની જરૂર છે, આપણે ગયા, ભાઈ એને પૈસાની જરૂર, થોડા પૈસા આપો, તો એને સુખનો અનુભવ થયો. એને દવાની જરૂર છે, એને શુશ્રૂષાની જરૂર છે, એને આદરની જરૂર છે, એને માનની જરૂર છે. એને જે કઈ આપણને જે કઈ કાર્ય એવું કરે કે જેથી સામે વાળાને સુખનો અનુભવ થાય, એને સહાય કરીએ, એને અનુકૂળ બનીએ. હા, કેટલાક અનુકૂળ ના બને, પ્રતિકૂળ. ઘરમાં રહેતા ને એવા કાર્ય કરે કે ઘરવાળા કંટાળી જાય. બને છે ને એવું, જાત જાતનું કરે, ઘરવાળા કે આ જાય તો સારું હોય. તો આ બધી વસ્તુ શું છે, પ્રતિકૂળતા, આપણે અનુકૂળતા બીજાને ઉભું કરીએ તો આ બધાથી સૌથી પહેલું એનાથી શું થાય, સાતા વિધિ કર્મ. એટલે સૌથી પહેલા ગુરુ ભગવંતો, વડીલો, માતા પિતા, એ બધાનું આદર, સન્માન, સેવા શુશ્રૂષા, એમની સહાય, આ બધું કરીએ, વૈયાવચ, આ બધું કરીએ એટલે સૌથી પહેલું શું થાય, સાતા વિધિ કર્મ બંધાય. બરોબર? એટલે ગુરુ છે, વડીલો છે, આપણા ઉપકારી છે, માતા પિતા છે, બધાની સેવા શુશ્રૂષા, જાળવણી, આદર, સન્માન, બહુમાન, આ બધું કરીએ એટલે સાતા વિધિ કર્મ પુણ્ય તત્વ બંધાય. બરાબર છે? પછી જો બીજું, આપણે જે શ્રાવક વ્રતોનું પાલન કરીએ, સંતોષબેન, જે ભાવ વ્રતોનું પાલન કરીએ તો બી સાતા વિધિ કર્મ બંધાય. બરાબર? કારણ કે એમાં જીવ દયા છે, અપરિગ્રહ છે, બીજાને સારું કરવાની ભાવના છે. બીજા જીવોને આપણે એમને જીવ દયા દ્વારા કે બીજા દ્વારા એમની જીવો એને અભયદાન આપીએ છીએ. તો આ બધાના કારણે શ્રાવક વ્રતોનું પાલન પણ સાતા વિધિ કર્મ બાંધવાનું કારણ બને. બરાબર છે? હજુ ઉત્તમ પ્રકારે જીવ દયા કરીએ. જીવ દયા, નાનામાં નાનું તમને કહો, આપણે નહાવા માટે કેટલું પાણી વાપરીએ છીએ? પાણીમાં અસંખ્ય, પાણી જાતે તો જીવ છે, પણ પાણીમાં અસંખ્ય ત્રસ જીવો છે. એ તો આજનું વિજ્ઞાન કે છે. તો આ પાણી આપણે નહાતી વખતે કેટલું, આખા દિવસમાં પાણીનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? જાળવણીથી કરીએ છીએ, પાણી ઓછું વાપરીએ છીએ કે ગમે તેમ પાણીનો ઉપયોગ કરીએ છીએ? આજે દુનિયા વિજ્ઞાન બી એવું કહે છે કે તમે આ પૃથ્વીને સાચો, પૃથ્વીનું અન્ન, જળ, વાયુ અને ધરતી, અને તમે સાચો. તો પાણી સચવાય કેવી રીતે? પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, પાણીનો બગાડ ઓછો કરીએ. આ તો વિજ્ઞાન કહે છે. પણ ભગવાન કહે છે તમે જીવ દયાની ભાવનાથી પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરો તો તમારે જીવ દયા તમે જાળવશો. બરાબર છે? બરાબર, બહુ સરસ. તો આ જીવ દયા દ્વારા બી આપણે સાતા વિધિ કર્મ ઉભું કરીએ છીએ. તો આપણે ત્યાં અગ્નિનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો કીધો છે. હજુ શ્રાવણ પ્રથમ આવે તો ઓછામાં ઓછા ચૂલા આવે ને. દિવસોમાં જે 14 નિયમો છે, તો મારે આજે 2 જ ચૂલા કે 1 જ ચૂલો, આ સિવાય બીજા કોઈની ઘેર ખાઈશ નહીં. કેમ? અગ્નિકાય જીવની રક્ષા માટે છે. તો શ્રાવક જીવન આખું જીવોને 5 જે કયા 5? પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, તેવું કાય ને વનસ્પતિ કાય. આ બધા જીવોની કેમ રક્ષા કરીએ એના પર આખું આપણો શ્રાવક ધર્મ એના પર બેસશે. બરાબર છે? ઉત્તમ પ્રકારે જીવ દયા. પછી ક્ષમા. તમે ખામે મી સર્વે જીવે સર્વે જીવા ખમંતુ મેં મિટ્ટી મેં સર્વ ભૂયેશું વૈરમ મધ્યમ ને કેણી. આ આપણને ભગવાને આપણે સૂત્ર આપેલું છે કે નાનામાં નાના જીવો પ્રત્યે તમે ક્ષમા ભાવ રાખો. એમની કઈ ભૂલ હોય તો માફ કરો, અને આપણાથી કઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગી લો. તો એનાથી સામેવાળાને પોતાને સાતા વળશે. અને આ બી ઉત્તમ પ્રકારનું સાતા વિધિ કર્મ બંધાય છે. જો આપણે ખૂબ આના પુષ્કળ દાખલા છે. ધડ પ્રહારી, જયારે સાતા વિધિ ક્ષમાનું કામ આવે
ત્યારે ધળ પ્રહરી આપણી સમક્ષ આવે, ચંડકોશીઓ નાગ આપણી સમક્ષ આવે. ધળ પ્રહરીએ ખૂબ પાપો કર્યા હતા, એના તલવાર વડે કેટલા જીવોને મારી કાઢ્યા હતા, અને એને પોતાનું પાપ સમજાયું અને પોતે 6 મહિના સુધી એ જે ગામ હતું જ્યાં પાપ કર્યા હતા એને 4 દરવાજા પર ઉભો રહે. ગામના લોકો એને પથ્થર મારે, એને દંડા મારે, એને પથરાઓ મારે, ગમે તેટલું, પણ પોતે ક્ષમતા ભાવ એને સહન કરે છે. આ ક્ષમા, એના ક્ષમતાના ગુણ એને કેવળ જ્ઞાન અપાઈ દે છે. એટલે આવું ઉત્તમ પ્રકારનું જીવ દયાના કાર્યો પણ એ આપણને સાતાવિદ્ય કર્મ મળે છે. આપણને મેઘકુમારનો બી દાખલો ખબર છે કે હાથીનો જીવ હતો અને એક સસલાને બચાવવા માટે પોતાનો પગ 2.5 દિવસ એને ઉભો રાખ્યો. એ તો ખબર છે ને સંતોષબેન, મેઘકુમાર નો આગલો ભાવ, જી હાથીનો પતા ભાવ હતો. જી જી ગુરુજી. કુંજલબેન, મેઘકુમાર જે સૈનિક મહારાજાના દીકરા છે, પોતે ભગવાન પાસે દીક્ષા લીધેલી છે. ખૂબ સુંદર પ્રસંગ છે, આઈ ઓપનિંગ છે. પોતે સૈનિક મહારાજા દીકરા, જીવનમાં ક્યાંય દુઃખનો અનુભવ કર્યો નથી, ખૂબ કોમળ શરીર છે, અત્યંત સુંદર શરીર છે, રાજાના દીકરા છે, સૈનિક મહારાજાના દીકરા, પૂછવાનું શું. અને પોતે ભગવાન પાસે દીક્ષા લે છે. એક જ પ્રવચન સાંભળે છે અને વિતરાગ ભાવ એના ઉત્પન્ન થઈ જાય છે. દીક્ષાનો પહેલો દિવસ ભગવાન પાસે અઢળક સાધુ છે, ઘણા સાધુઓ છે, અને એમનું સુવા માટેનું જે આસન છે ક્યાં દરવાજા પાસે આવ્યું. જો રાજાનો દીકરો છે, આજે દીક્ષા લીધી છે સંતોષભાઈ. હા, સૌથી એને નાના ત્યાં છે સુવાનું એટલે આવ્યું. માટે. હા, સૌથી નાના હતા એટલે ત્યાં આવ્યું નંબર. સૌથી દરવાજા પાસે આવ્યું. અને રાત્રે જે કઈ સાધુ ભગવાન છે માથું કરવા જાય, કશે કરવા જાય, આખી રાત એ સાધુ ભગવંતોના પગ એમના આસનને અડીને જાય, એના પગની રેતી, ધૂળ, પાણી, પગ ખરાબ બધું, આખી રાત એમને ઊંઘ નહીં આવી. એ વિચાર કરે કે આવું સંયમ જીવન, એના કરતા તો હું ઘેર સારો છું. બરાબર ને? આપણે સંયમ જીવનનું દુઃખ સહન ન થાય, ખૂબ પરિસર સહન કરવાના હોય. પહેલી જ રાત કીધું કે ભગવાન પાસે સવારે જવું, આ મારું સંયમ પાછો આપી દઉં અને મારી ઘેર પાછો જવું, હું શાંતિથી ઘેરમાં ધર્મ કરીશ. આજે એ લોકો સંયમ નથી લેતા, એ શું વિચાર કરે સંતોષભાઈ? ઘરમાં બી ધર્મ થાય છે ને? હા, એમ જ કહીએ આપણે તો સારા બનીએ તો સારું એવું લાગે. પણ સંયમ ધર્મ અલગ છે, બહુ જ અલગ છે, બહુ જ સહન અલગ છે. કરવાના છે અને હસ્તે મોઢે સહન કરવાના છે. આગળ વાત કરીએ, પણ જો જીવ ઉત્તમ છે, એ એમને બીજી દિવસે ભગવાનને મળ્યા વગર જતો રહેતો નથી. ના ના, તો આપવા જ આવે છે. જતો રહે જેવું નથી કરતો. રાજાનો દીકરો છે, હા, એને કોઈ પૂછવાનું નથી. જુઓ, બરાબર ને? રાજાના દીકરાને કોણ પૂછે? હા, પણ સંયમ લીધું ગુરુ, પણ ગુરુ માની લીધા ને ભગવાનને. એને ભગવાન ઉપર પ્રેમ છે, ભગવાન પર રાગ છે, ભગવાનની વાત પર શ્રદ્ધા છે, ભલે સહન ન થયું એટલે ભગવાન પાસે જાય છે, ભગવાને માથું નમાવે છે. ભગવાન તો કેવા જ્ઞાની છે, એ તો પહેલા જ કે જાણી જાય છે. હા, એટલે ભગવાનને પૂછે છે, ભગવાન પૂછે છે કે મેઘકુમાર, રાતે રાત તો શું? તારી શાંતિથી ગઈ ને? પહેલો જ પ્રશ્ન. અને મેઘકુમાર શું જવાબ આપે કે પ્રભુ, શું કહું, મારા ત્યાં સહન નહીં થાય. આ સંયમ જીવન જો આવી રીતે બધા સાધુ ભગવંતોની રજ મારે સહન કરવાનો હોય આખી રાત, અને જો આવી રીતે ઊંઘવાનું ન મળે, મારે ત્યાં હું પાછો આપવા આવ્યો છું. ત્યારે ભગવાને એનો પુરાવો કીધો કે મેઘકુમાર, હાથીનો તું તારો પૂર્વભાવ જો, તું તારા પૂર્વભાવમાં હાથી હતો, અને હાથી અવધિજ્ઞાની હતો. એને ખબર હતી કે અહીંયા આગ લાગવાની છે, એટલે થોડા કિલોમીટર સુધીનો વિસ્તાર ઘાસ વગરનો કરી દીધો કે બધા જીવો ત્યાં આવીને રહી શકે. એ હાથીએ કર્યું. અને આગ લાગી ત્યારે બધા જીવો ત્યાં આવ્યા, એટલા જંગલના બધા જીવો ત્યાં આવી ગયા કે આગની બચાય. અને એમાં બન્યું એવું
કે ખીચોખચ ભૂલાઈ ગયો, કોઈ જગ્યા ના રહી, અને હાથીને પગમાં ચેડ આવી. હાથીએ જે પગ ઊંચો કર્યો, એક નાનકડું સસલું જે પગની જગ્યા મળી ત્યાં બેસી ગયું. હવે હાથી પોતે પગ મૂકવા જાય છે અને જુએ છે નીચે સસલું છે. પગ મૂકે તો શું થાય? સસલું મરી જાય. હાથી વિચાર કરે છે, અરર આ સસલાને હું પગ મૂકીને કેવી રીતે મારી શકું? આવો ઉત્તમ જીવ પોતે પગ અડધો ઉભો રાખે છે, અને કેટલા દિવસ, 2.5 દિવસ સુધી એક સરખો. સંતોષબેન, આ જીવ દયા હાથીનો જીવ છે, પગ નીચે મૂકતો નથી. એના દિલમાં એવું છે કે આ પગ મૂકીશ તો આ સસલું મરી જશે. મારે સસલાને મરાય કેવી રીતે? આપણામાં કોઈ વખત આવી ભાવના આવે છે? સહેજ કઈ થાય તો નાના જીવોને તરત હત્યા આપણાથી થઈ જાય છે. સહેજ કીડિયારું ઉભરાવ્યું મારી કાઢીએ. બહુ આપણે ભગવાનનો ધર્મ પામ્યા પછી પણ આપણી મનની દશા જીવ દયાની કક્ષા ત્યાં સુધી પહોંચી નથી જ્યાં સુધી હાથી પહોંચ્યો છે. અને 2.5 દિવસ પતે છે, બધા પ્રાણીઓ આગ બધી જાય છે, આ બધા ત્યાં ખસે છે, અને હાથી 2.5 દિવસ સુધી પગ વાળેલો રાખ્યો છે. એ પગ મૂકવા જાય છે અને બેલેન્સ રહેતું નથી, તેને ત્યાં ગબડી પડે છે. 2.5 દિવસનો ભૂખ્યો છે, તેને ત્યાં મૃત્યુ થાય છે. પણ થાય છે શું? એના ભાવ ઉત્તમ છે. એને ક્યાંય વિચાર ન કર્યો મારો પગ મેં ઊંચો રાખ્યો, સસાને કારણે મરી ગયો. ના, એ જીવ દયાના ઉત્તમ ભાવમાં હાથી મરીને શ્રેણી મહારાજ ત્યાં મગધ રાજા ત્યાં રાજકુમાર તરીકે ઉત્પન્ન થાય છે. આ પુણ્ય તત્વ, આ જીવ દયાનું ફળ. સંતોષબેન જી, બહુ સરસ. અને કેવું 16 વર્ષ નાનો છે, 16-17 વર્ષ સુધી અદ્ભુત સાતામાં ભગવાન કહે છે મેઘકુમારની આંખોમાં આંસુ છે. ભગવાને કહે છે ભગવાન મેં પુષ્કળ ભૂલ કરી, મને ક્ષમા કરો, અને ફરી સંયમ જીવનમાં દ્રઢ બને છે. અદ્ભુત એવું સંયમ જીવન પાળે છે, અને પછી એ દેવલોકમાં જઈને મોક્ષે જશે. આ સાતા વેદ્ય કર્મની આપણે વાત કરી આજે. તો સાતા વેદ્ય કર્મ કેવી રીતે બંધાય? આપણે ચાર વસ્તુ કીધી, યાદ રાખજો. સાતા વેદ્ય સૌથી પહેલા મુનિ ભગવંતો, સાધુ ભગવંતો વૈયાવચ, વડીલોની શુશ્રૂષા, જે આપણા ઉપકારી છે એમની કાળજી સૌથી પહેલું. બીજું શ્રાવકના 12 વ્રતોનું પાલન. એમાંથી જેટલા વ્રતોનું પાલન થાય એ બધા વ્રતોનું પાલન કરવાનું, જે આપણે સાતા વિદ્ય કર્મ બાંધવાનું પુણ્ય બંધ કારણ. પછી ઉત્કૃષ્ટ જીવ દયા, બરાબર, અને સૌથી પહેલું ક્ષમા. બરાબર છે. તો 4 વસ્તુથી આપણું સાતા વિદ્ય કર્મ પહેલી પ્રકૃતિ. ઓકે, હવે બીજી, હવે 42 પ્રકૃતિઓ લેવાની છે સંતોષભાઈ. જી જી, બીજું ઉચ્ચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર, વેરી ગુડ. ઉચ્ચ ગોત્ર. જો ગોત્ર કેટલા પ્રકાર છે? 2, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તો પુણ્યથી આપણને ઉચ્ચ ગોત્ર મળે. ઉચ્ચ ગોત્ર એટલે શું સંતોષબેન? કે ઉચ્ચ જ્યાં ગોત્ર એટલે કે સારું કામ કરે, બધાને લાગે કે આ ઉચ્ચ ગોત્રમાં આવ્યો છે, સારું કામ કરે, શિષ્ટાચાર હોય, બધાને સાથે સારું વર્તાવ રાખે, ઉચ્ચ ગોત્ર. એટલે કે જે ગોત્રમાં ગયા પછી પોતાનું માન અને સન્માન મળે. બરાબર. માન અને સન્માન મળે એ ઉચ્ચ ગોત્ર કહેવાય. પોતાના જે સંસ્કાર, સારા કાર્યો થાય. ઉચ્ચ ગોત્રમાં આવ્યા પછી જીવ સારા કાર્યો કરે, એની પાસે સંપત્તિ, સુખ, ધર્મ માટેની બધી અનુકૂળતા હોય, એને માન સન્માન બધું હોય, એ ઉચ્ચ ગોત્ર. બરાબર. અને નીચ ગોત્ર એટલે માન સન્માન ના મળે, કાર્યો એવા કસાઈને ત્યાં જન્મ મળ્યો હોય, બરાબર,
કશે ત્યાં જન્મ મળ્યો હોય પછી કાર્યો કેવા થાય? કાંઈ કસાઈ જઈને ઉભો રહે તો માન સન્માન હોય? ન હોય. તો એવા કુળમાં જન્મ મળે કે જેનાથી તમારું માન સન્માન ના સચાય, કાર્યો બી એવા કરવા પડે, પાપ કર્મ કરતા જાઓ, ફરી નવા પાપ બાંધો, અને ઉચ્ચ ગોત્રમાં તમારે સંયોગ એવા સુંદર મળે કે તમે સુંદર કાર્યો કરી શકો. બરાબર છે? આ ઉચ્ચ ગોત્ર. તો હવે ઉચ્ચ ગોત્ર કયા કયા? જો દેવ છે ને, દેવોની જે ગતિ છે બધી ઉચ્ચ ગોત્ર, બધા દેવો ઉચ્ચ ગોત્ર વાળા કહેવાય, સંતોષબેન. અને નારકી આખું નીચે ગોત્ર. જી નારકી બધું નીચે ગોત્ર. નારકી નો જીવ ને હંમેશા દુઃખ, એને માન સન્માન હોય નહીં, જી એને દુઃખ જ સહન કરવાનું હોય, એને લોકો મારે. બરાબર? જી તો નારકી નો જે જીવ છે એ નીચે ગોત્ર. હવે તિર્યન નો જીવ નીચ ગોત્ર, નીચ ગોત્ર, નીચ ગોત્ર, નીચ ગોત્ર. બધા તિર્યન નીચ ગોત્રમાં, અને જી. મનુષ્ય ઉચ્ચ ઉચ્ચ ગોત્ર. ગોત્ર, ઉચ્ચ ગોત્ર. પણ મનુષ્યમાં વિભાગ પડે. એમ પડે મનુષ્યની ભલે, અંદર હા, કોઈ પડે. જાય તે નીચ ગોત્રમાં કહેવાય, કે જ્યાં કસાઈ હોય એ બધા નીચ ગોત્ર કહેવાય. તો મનુષ્ય અંદર બંને વસ્તુ, એક આ તિર્યજ કરતા ઉચ્ચ ગોત્ર, પણ ઇન રેફરન્સ કે ભાઈ કોઈ મનુષ્ય ઉચ્ચ ગોત્રમાં હોય, આપણે જૈન કુળમાં જન્મ મળ્યો, જૈન ધર્મ આપણે કરી શકીએ એવી સંયોગો મળ્યા, ઉચ્ચ ગોત્ર, અને આપણને એવા કુળમાં જન્મ નહીં મળ્યો જે જ્યાં આગળ પાપના કાર્યો થતા હોય, આપણે એ નીચે ગોત્ર. તો આપણે ત્યાં ઉચ્ચ ગોત્ર નીચે મનુષ્યમાં હોય છે. બરાબર છે? હવે આગળ વધીએ. ઉચ્ચ ગોત્ર કેવી રીતે મળે? આપણે ઉચ્ચ ગોત્રમાં જન્મ લેવો જોઈએ ને. મનુષ્ય ગતિ અને મનુષ્યનું પૂર્વી, એ બે આવશે. મનુષ્ય કે દેવ. બરાબર ને? બરાબર. જી તિર્યંશમાં જન્મ લેવાનું ગમે? ના. સુરેશભાઈ, આપણને તિર્યંશમાં જન્મ લેવાનું ગમે? કૂતરા થવાનું ગમે? ના ગમે. જો તિર્યંશમાં બી તમે જુઓ આ વસ્તુ, તિર્યંશમાં બી સિંહ છે ને, સિંહ ને ગધેડામાં ફરક ખરો કે નહીં? સંતોષબેન છે ને, એનું ઉચ્ચ કહેવાય, ઉચ્ચ કહેવાય, નીચ કહેવાય. બરાબર છે. તિર્યંશ છે મનુષ્યના હિસાબે નીચે ગોત્ર કહેવાય. પણ ભલે. તમે સિંહ અને ગધેડાની કલ્પના કરો, સિંહ જી. હાથી અને ગધેડા જી. કૂતરાની કલ્પના કરો તો એ ઉચ્ચ. બરાબર છે? આપણે ત્યાં લખેલું છે. બરાબર છે? બરાબર. જી તો વાત એ કરતા હતા કે આપણે કેવા કર્મ બાંધવા જોઈએ કે તિર્યંશમાં જવાય એવા, કે મનુષ્ય કે દેવ બનાય એવા? મનુષ્યમાં પહેલા તો મનુષ્ય, એમ તો દેવ પણ સારું છે. મનુષ્ય કે દેવ? હા હા, પરંતુ બધા જો તમે જો તો સૌથી પહેલા દેવમાં હંમેશા સુખ હોય, ઉચ્ચ ગોત્ર હોય. તો હવે ઉચ્ચ ગોત્ર કેવી રીતે બંધાય? આપણે ત્યાં એના ઉપાયો બતાવ્યા છે. બરાબર. જો આપણને દેવગતિમાં જવા સાતા માટે જોઈએ છે, સમજો કુંજલભાઈ, કે આપણને સાતા જોઈએ છે, પણ સાતા માટેનું જે કાર્ય કરવું પડે આપણે કરીએ છીએ નથી. જો ન કરતા હોય તો આપણે સાતા કેવી રીતે મળે? આ કર્મનું બેઝિક કારણ છે. બરાબર છે? તો સાતા જોઈતું હોય, આપણને સુખ જોઈતું હોય, આપણને સવલત જોઈતી હોય, આપણા શરીરમાં ક્યારે રોગ ના થાય એવું આપણે ઈચ્છા હોઈએ, તો શું કરવું પડે? જીવ દયા કરવી પડે, વૈયાવચ કરવી પડે. અને એના ઉપાયો બતાવે છે. ભાઈ તારે સાતા જોઈતું આવા કાર્ય કર, તારે ઉચ્ચ ગોત્રમાં જન્મ લેવો છે તો તું આ પ્રમાણે કાર્ય કર. તો ઉચ્ચ ગોત્રમાં જન્મ લેવા માટે સૌથી પહેલું શું? સૌથી પહેલું મનુષ્ય જન્મમાં નિષ્પાપ જીવન. જે મુનિ ભગવંતોનું જીવન છે, મુનિ ભગવંતોનું જીવન કેવું હોય છે? નિષ્પાપ જીવન. 5 મહાવ્રતોનું સંપૂર્ણપણે પાલન, 5 સમિતિને 3 ગુપ્તિનું સંપૂર્ણપણે પાલન, કે જેનાથી જીવ બીજા જીવનું નાનકડું અહિત ન કરે. સંપૂર્ણપણે પૂર્ણપણે જીવ દયાનું પાલન, પોતાને કારણે બીજા જીવની ક્યાંય હત્યા ન થઈ જાય એટલે તો ગોચરીએ જાય. બરાબર ને? ગોચરી બી એવી રીતે લે કે બીજા નાના કોઈના ઘરમાં 4 જ રોટલી છે તો ત્યાં 1 જ રોટલી લે, એક જ ઠેકાણે બધું લઈ ના લે, બધે ઘરે ઘરે ફરે, કે જેથી બધા ઘરવાળાને મનમાં દુર્ભાવ નહીં આયા આવે, છે એના પ્રત્યે કઈ અપ્રીતિ ન થઈ જાય. દુર્ભાવ ના આ આવે. બધી બરાબર. કાળજી લે. એટલે સાધુ ભગવાનનું જીવન એ કેવું છે? નિષ્પાપ જીવન છે.
એવું જીવન છે કે નાના નાના જીવોની એમાં દુઃખ ના પહોંચે. બહુ ઉત્કૃષ્ટ જીવન વાળાનું હંમેશા કેવું ગોત્ર બંધાય? ઉચ્ચ ઉચ્ચ ગોત્ર. ગોત્ર બંધાય. મોટે ભાગે મુનિ ભગવાન તો દેવ આયુષ્ય બાંધે, બરાબર છે, અને શ્રાવક પણ બાંધે. શ્રાવક પણ બાંધે. આ તો આપણે મુનિ ભગવાન ની વાત કરી. હમ મુનિ ભગવાનના જીવનમાં એમના જીવનથી એ મોટે ભાગે દેવનું આયુષ્ય બરાબર 99.99%. જી. બરાબર છે. હવે પછી આગળ વાત. પછી આપણે શ્રાવકો આપણે કેવી રીતે બાંધીએ? તો કે આપણે સૌથી પહેલા આપણા જીવનમાં જીવ દયા, દેવ ગુરુની ભક્તિ, ગુરુની વૈયાવત, જે પેલા કારણ હતા એ બધા કારણો અહીંયા તમારે ઉચ્ચ ગોત્રમાં પણ કારણભૂત બને છે ને એનાથી ઉચ્ચ ગોત્ર બંધાય. બરાબર છે. જી. આ જીવન જે રીતે સાતાવિધ્ય કર્મ બંધાય એ બધા કારણો, સિમિલર કારણોથી બધું ઉચ્ચ ગોત્ર બંધાય. બરાબર છે. હવે આગળ પહેલું સાતાવિધ્ય કર્મ પુણ્ય પ્રકૃતિ, બીજું ઉચ્ચ ગોત્ર બંધાય. હવે ત્રીજું મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિ મનુષ્યને પૂર્વી, પછી દેવ ગતિ. મનુષ્ય ગતિ અને મનુષ્યની પૂર્વ કર્મ. બરાબર છે. જી. પુણ્યના બીજા બે પ્રકૃતિઓ દેવગતિ, દેવાનું પૂર્વી. હા, દેવા. આપણે હવે આગળ લઈશું. જો 8 વાગ્યા છે, બરાબર છે, તો આગળ પ્રવચન એ સમાપ્તિ કરીએ અને પછી આગળ બીજી જે 40 પ્રકૃતિ છે એની આપણે વાત કરશું. બરાબર છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. મનીષાબેન, ઇન્દિરાબેન, સંતોષબેન, સુરેશભાઈ. તો પછી આપણે આગળ આજે પુણ્ય પ્રકૃતિની જે 42 માંથી 2 પ્રકૃતિઓ આપણે લીધી, સાતાવિધ્ય અને ઉચ્ચ ગોત્ર. હવે મનુષ્ય અને મનુષ્યની પૂર્વ એ શું છે, કર્મો શું છે અને એ કેવી રીતે બંધાય એની આપણે વાત કરશું આવતી વખતે. પછી દેવ અને દેવનું કેવી રીતે બંધાય એ શું છે એની વાત કરશું. એ પછી જાતિ નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિ છે. એ રીતે આપણે આગળ વધશું. બરાબર છે. 42 પ્રકૃતિ આપણે લેવાની છે અને સમજવાની છે. બરાબર છે. કોઈ પ્રશ્ન? કુંજલબેન, સંતોષબેન, ઇન્દિરાબેન. મનીષાબેન. અંકજભાઈ, આનું આપણને લિસ્ટ મળશે કે પ્રકૃતિને એનું? હા હા, છે ને, ગાથા છે ને, હું ગાથા મોકલી દઈશ. 42. હાજી, 42 પ્રકૃતિનું તમને લિસ્ટ તમને મોકલી આપીશ. હા, આપ મોકલી દો. જી ગુરુજી, આપ મોકલી દો. હા જી, ધન્યવાદ. પણ આપણે વસ્તુ સમજવાની કે આ પુણ્ય જે કર્મ જે બાંધીએ છીએ, આ જીવને પુણ્ય કર્મ આગળ વધવા માટે જરૂરી છે. બરાબર. આત્માને શુદ્ધ કરવા માટે શુભ કર્મ જરૂરી છે. બરાબર. શુભમાંથી શુદ્ધ થવાશે, અશુભમાંથી ક્યારે શુદ્ધ નહીં થવાય. અશુભમાંથી પહેલા શુભ થવું પડશે, શુભમાંથી શુદ્ધ થવાશે. બરાબર. એટલે શુદ્ધ થવા માટે બી શુભની જરૂર છે, પુણ્ય કર્મની જરૂર છે. ઉપર પહોંચવા માટે સીડીની જરૂર પડે ને, શિખર પર જવા માટે દોરડાની જરૂર પડે તો શિખર પર પહોંચાય, પછી દોરડાની જરૂર નહીં, પછી છોડી દેવું. બરાબર બરાબર. તો પુણ્ય કર્મ જરૂરી છે અને એના માટે આપણને આ 42 પ્રકૃતિઓ બતાવી છે કે જેથી આ જીવ સારા કાર્યો કરે, શુભ પુણ્ય બાંધે અને પુણ્ય બાંધીને એવું પુણ્ય બાંધે કે ફરીથી બી એ પુણ્યના કાર્યો કરે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને પુણ્યાનુબંધી પુણ્ય બનતા એક વખત એવો આવે કે જીવ બધા કર્મોને છોડે અને શુદ્ધ બને. બરાબર છે. બહુ સરસ. ઓકે જી ગુરુજી. આપણે નવકાર મંત્ર ગણીને આજના પ્રવચનની સમાપ્તિ કરીએ. જી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બસાહુણમ,
એસો પંચ નમુકારો સ્વભાવ પણાસણો મંગલાનંદ સુખે સિંહ પરમમ હવે મંગલમ જેને આજ્ઞા વિરુદ્ધ જે કઈ પૂરા તે સહિત મન વચન થાય સૌને પ્રણામ સૌ સાકામાં રહે પ્રણામ સબને પ્રણામ. પ્રણામ ગુરુજી, બધાને પ્રણામ. જી. વિક્રમ પ્રણામ સાતમ પ્રણામ. કેટલા